વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલ સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ તેમજ વડોદરા જિલ્લા સંઘ સમિતિ દ્વારા આજે 10મો યુવા પસંદગી કાર્યક્રમ યોજાયો। આ પસંદગી મેળામાં વડોદરા શહેર અને જિલ્લા તેમજ ગુજરાતના યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો, જેમાં આ પસંદગી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવક અને યુવતીઓ એકબીજા સાથે પરિચય થાય અને આ પસંદગી મેળામાં પ્રજાપતિ સમાજના ગુજરાતના તમામ જિલ્લાના પ્રજાપતિ યુવક યુવતીઓ ભાગ લઈ પોતાને મનગમતો જીવનસાથી પસંદ કરી શકશે। આ પસંદગી મેળામાં સમાજના યુવાનોને જે કહી શકાય કે એક પ્લેટફોર્મ પર લાવી અને તેમના જીવનસાથી પસંદ કરવાની તક પૂરી પાડશે। ત્યારે ફોર્મ ભરવા માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યાં સમાજના યુવાઓએ એક મંચ પર લાવવા માટે આજે 10મો અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ તેમજ વડોદરા જિલ્લા સંઘ સમિતિ દ્વારા આજે 10મો યુવા પસંદગી કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા શહેર જિલ્લા સમિતિ દ્વારા યુવક યુવતીનો 10મો પસંદગી મેળો છે। સમગ્ર ગુજરાતમાં અમારા પ્રજાપતિ સમાજના વિવિધ ગોળમાં વેચાયેલો સમાજ છે, એટલે પ્રજાપતિઓ તરીકેની એક ઓળખ ઊભી થાય। અહીંયા દરેક સમાજ અને દરેક ગોળના અહીંયા પ્રજાપતિ સમાજના એક મંચ પર બધા ભેગા થાય અને યુવક યુવતીઓ એકબીજાનો પરિચય આપે, જેથી કરીને પસંદગીમાં અનુકૂળતા રહે। આજનો યુગ ખૂબ ફાસ્ટ ચાલતો યુગ છે, સોશિયલ મીડિયાનો યુગ છે, તેમ છતાં યોગ્ય પસંદગી અને યોગ્ય પાત્ર સમાજમાંથી મળી નથી શકતા, જેના માટે એક જ જગ્યા આપે અને સમયનો બચાવ થાય। તદુપરાંત પોતાની અને વડોદરા શહેર જિલ્લા પ્રજાપતિ સંઘ દ્વારા યુવક યુવતી પસંદગી મેળાનું આયોજન કર્યું છે। આ 10મો યુવક મહોત્સવ પ્રસંગે આજે વડોદરા શહેરમાં અધ્યક્ષ સ્થાપક શ્રી દલસુખભાઈ પ્રજાપતિ તેમજ મારા ભાઈ શ્રી અધ્યક્ષ વિષ્ણુભાઈ તેમજ વડોદરા શહેરના પ્રમુખ મંત્રી અને કારોબારી દ્વારા વડોદરા શહેરમાં યુવક યુવતી પસંદગી મેળામાં યુવક યુવતી એકબીજાને પોતાના જીવનમાં જે જીવન